જય જવાન, જય કિસાન, જય ગૌ માતા. મિત્રો, આજે આપણે વાત કરવી છે ખેતીનો ખજાનો એટલે કે દેશી ખાતર. આપણે જોઈએ કે દેશી ખાતર છે આપણે ખેતીમાં એમ કહેવાય કે એક જાદુની જેમ કામ કરે છે. તો આપણને બધાને ખબર જ છે કે દેશી ખાતર છે આપણે જમીનમાં કેટલો ઉપયોગી છે. તો આજે આપણે વાત કરવી છે આ થોડી દેશી ખાતર વિશે, કે દેશી ખાતર છે આપણે ખેતીમાં કેટલો ઉપયોગી છે. તો પેલા તો આપણે વાત કરીએ ખાતરની. ખાતરમાં આપણે જોઈ તો આ તમે જોવો છો એમનામ જમીન ઉપર ઢગલો છે. તો મિત્રો, આના બદલે આપણે જો ખાડો કરીએ, એટલે કે આપણે એમ કહેવાય કે ઘણા ખેડૂતો એમ કહેવાય કે પશુપાલકો જમીનમાં ખાડો કરી અને આ ખાતર છે એમાં નાખતા હોય છે. તો આપણે ખાડામાં, એટલે કે ખાડામાં ખાતર નાખવી તો એના કેટલા બધા ફાયદા છે. મેન તો તમે જોવો છો કે એમનામાં ખાતર જમીન ઉપર પડ્યું હોય તો આ ખાતર છે એમનામ રહેશે. અને આપણે જો ખાડામાં ખાતર નાખવી, એમાં ભેગું કરવી, તો એ ખાતર છે. તો આપણે જોઈએ કે ખાતરમાં આપણે દેશી ખાતર છે ખેતરમાં ભરતા હોય તો એના લીધેથી આપણે નિંદામણ વધારે થતું હોય છે. કેમ કે આપણે દેશી ખાતર ભરવી તો એ ખેતરમાં આપણે પાકમાં તો ફાયદો થાય જ છે, તો થોડું નિંદામણ વધારે થાય છે. તો આપણે ખાડામાં ખાતર નાખવી તો એ ખાતર છે બધું હળી જાય છે. એટલે કે ખાતર છે હળી જાય તો એના હારવાર જે આપણે બી હોય, એટલે કે ખડના બી હોય, એ બધા પણ હળી જાય છે. એના લીધેથી આપણે ખેતરમાં નિંદામણ ઓછું થાય છે. તો મિત્રો, ખાતરના આપણે ફાયદાની વાત કરીએ તો બધા ખેડૂતોને ખબર જ હોય કે ખેતરમાં આપણે ગમે તે રીતે આપણે ખાતર નાખીએ તો આ દેશી ખાતર છે એ ફાયદાકારક જ છે. તો ઘણા બધા લોકો કહેતા હોય છે કે દેશી ખાતર છે આપણે એમનામ નાખી દેવી તો એનો કઈ ફાયદો થતો નથી. તો મિત્રો, એ આપણને ખેડૂતોને તો ખબર જ હોય કે આપણે ખેતીમાં દેશી ખાતર છે એ ગમે તેમ નાખીએ તો એનો ફાયદો મળે જ છે. પણ એક આપણે જો એમનામ આપણે ખેતરમાં ઉડાડી દેતા હોય તો આપણે એનો પૂરેપૂરો લાભ લઈ શકતા નથી. જો આપણે વાવેતર કરવું હોય અને આપણે જે છામાં વાવવું છે તો એ છામાં આપણે ખાતર ભરવી તો આપણે ખાતર ઓછું જોવે છે. આપણે જોઈએ કે અત્યારે ખેડૂતો પશુપાલન ઓછું કરે છે, એટલે કે ખાતર ઓછું હોય. તો ખાતર ઓછું હોય તો પણ આપણે વધારે જમીનમાં ઉપયોગ લઈ શકીએ છીએ. જો આપણે છામાં ભરીએ તો આપણે એ ખાતરનો પૂરેપૂરો ઉપયોગ લઈ શકીએ છીએ. તો મિત્રો, આપણે દેશી ખાતર અને રાસાયણિક ખાતર આપણે બેની સરખામણીમાં વાત કરીએ તો દેશી ખાતર છે આપણે રાસાયણિક ખાતર કરતા ત્યાં એમ કહેવાય કે ફાયદાકારક છે. પણ અત્યારે ઘણા ખેડૂતોને એમ કહેવાય કે મગજમાં એવી ધારણા બેસી ગઈ છે કે રાસાયણિક ખાતર વગર કઈ થતું નથી. તો આપણે જો ખેતરમાં દેશી ખાતર નહીં ભરીએ તો આપણે ખેતરમાં કાંઈ નહીં થાય. તો મિત્રો, આપણે જો રાસાયણિક ખાતર નાખીએ છીએ તો એમાં આપણે ખેતીમાં ઘણું બધું નુકસાન થાય છે. તો એની જગ્યાએ જો આ દેશી ખાતરનો આપણે સારી રીતે ઉપયોગ કરીએ તો એમ કહેવાય કે આપણે ભલે આપણે દેશી ખાતર ખેતરમાં ગમે એમ નાખવી એ ફાયદાકારક તો છે જ. તો આપણે જો અત્યારે એમ કહેવાય કે ઘણા બધા ખેડૂત પ્રાકૃતિક ખેતી પણ કરે છે. તો આપણે એની જેમ આપણે જો વધારે મહેનત નથી કરવી તો આપણે સામાન્ય છે આપણે આ ખાતર છે આપણે ભરવા સમય એમ કહેવાય કે ખાતરનો ઢગલો હોય એમાં આપણે વધારે મહેનત નથી કરવી તો એમાં છે આપણે માત્ર એમ કહેવાય કે જીવામૃત નાખી દઈએ તો પણ એની ગુણવત્તા ઘણી બધી વધી જાય છે. અને એવી રીતે આપણે એમ કહેવાય કે ગૌ અમૃતમ બેક્ટેરિયા નાખવી તો પણ આ ખાતરની ગુણવત્તા વધી જાય છે. જો મિત્રો, આપણે જોઈએ છીએ કે ખાતર આપણે એમનામાં આખે આખું નાખી દેવી એના બદલે આપણે પલાવે અને ભૂકો કરીને પછી નાખવી તો આપણે ખેતીમાં છે એ પૂરેપૂરો લાભ લઈ શકીએ છીએ. તો મિત્રો, આપણે જોઈએ કે આ દેશી ખાતર છે આપણે ખેતરમાં ભરતા હોય તો આપણે ખેતરમાં છે એ ઓલા મૂંડા થતા હોય છે. એટલે કે મૂંડાનો પ્રશ્ન વધારે થઈ જાય. આપણે દેશી ખાતર ભરતા હોય તો મૂંડા થાય છે.
તો આપણે જો મૂંડાના આપણે વાત કરવી તો આપણે જે છે કે નિમાસ્ત્ર, આપણે નિમાસ્ત્ર દવા બનાવી અને આપણે ખેતીમાં ઉપયોગ કરીએ તો એ મૂંડામાં છે એ દવા ફાયદાકારક છે અને એમાંથી આપણને છુટકારો મળે છે. તો આપણે જોઈએ કે લગભગ ખેડૂત દેશી ખાતરનો ઉપયોગ વરાળમાં એકવાર કરે, એટલે કે એકવાર વાવણી કરે ત્યારે જ ઉપયોગ કરતા હોય અને પછી જો ફરી વાર એમ કહેવાય કે સિઝનમાં બીજી વાવણી કરતા હોય, બીજી વાર વાવેતર કરતા હોય તો ખાતર હોય તો ઉપયોગ કરે છે. તો આપણે જો ખાતર હોય તો આપણે ખેતીમાં છે આખું વરા દેશી ખાતરનો ઉપયોગ કરી શકીએ છીએ. કે જેમ આપણે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીએ છીએ તો એની જગ્યાએ આપણે એવી જ રીતે આ દેશી ખાતરનો જ ઉપયોગ કરી શકીએ છીએ. જેમ કે આપણે વાત કરીએ કે ખેડૂત છે એ પિયતમાં યુરિયા ખાતર આપતા હોય છે, તો આપણે એની જગ્યાએ આ દેશી ખાતર છે એમાંથી ઘણા બધા ખેડૂત પ્રાકૃતિક ખેતી કરતા હોય તો એવા ખેડૂત છે એ જીવામૃત બનાવતા હોય છે. તો આપણે એ પિયતમાં જીવામૃત આપતા હોય છે કે જીવામૃત છે એ આપણે રાસાયણિક ખાતર કરતા પણ ખેતરમાં સારું એવું કામ કરે છે. તો આપણે એવી રીતે જો જીવામૃત બનાવીએ તો આપણે એ પણ આપણે ખેતીમાં સારું એવું કામ કરે છે. અને આપણે એટલી બધી મહેનત નથી કરવી. તો આપણે વાત કરીએ કે આપણે જો તાજું છાણ હોય તો એ પણ આપણે પિયતમાં ઓગાળી અને પાણી હારવાર પાઈ શકીએ છીએ. તો એ પણ આપણે પિયતમાં પાવી તો આપણા પાકમાં સારું એવું કામ કરે છે. તો આપણે તો ખોટી મગજમાં ધારણા બેસી ગઈ છે કે રાસાયણિક ખાતર વગર કઈ થતું નથી. તો મિત્રો એવું નથી. રાસાયણિક ખાતર કરતા પણ આ દેશી ખાતર છે એ આપણે એમ કહેવાય કે દેશી ખાતર છે એ આપણે ખેતરમાં જાદુની જેમ કામ કરે છે. તો આપણે અત્યારે એમ કહેવાય કે આપણે વડવાઓ પણ પહેલા તો રાસાયણિક ખાતર હતું નહીં, ત્યારે પણ આ દેશી ખાતર તેને જેમ કહેવાય કે આ દેશી ખાતરનો જ ઉપયોગ કરતા હતા અને સારો એવો પાક લેતા હતા. તો મિત્રો એવી જ રીતે આપણે પણ રાસાયણિક ખાતર મૂકી અને પૂરેપૂરો આ દેશી ખાતરનો જ ઉપયોગ કરીએ તો આપણે ખેતર છે જમીન છે આપણે સુધરવા લાગશે. મિત્રો આપણે દરેક વિડીયોમાં પ્રાકૃતિક ખેતીની વાત કરતા હોઈએ છીએ, કેમ કે આજે નહીં તો કાલે આપણે પ્રાકૃતિક ખેતી કરવી જ પડશે, કેમ કે એના સિવાય બીજો વિકલ્પ નથી. તો આપણે બને એટલું એમ કહેવાય કે વધારે નહીં પણ ધીમે ધીમે આપણે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરીએ તો આપણે ખેતીમાં છે અત્યારે આપણે દિવસે ને દિવસે રાસાયણિક ખાતરના ભાવ વધતા જાય છે અને આપણે ખેતીમાં એ નુકસાન પણ એવું બધું કરે છે. તો આપણે જો એ ડાયરેક્ટ ન છોડી શકીએ તો ધીમે ધીમે આપણે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરીએ તો એમ કહેવાય કે આપણે વધારે માહિતી ન હોય તો માહિતી લઈને અને ધીમે ધીમે શરૂઆત કરીએ તો એ છે આપણે ખોટા ખર્ચામાંથી બચીએ છીએ. તો મિત્રો આવી જ રીતે આપણે દરેક વિડીયોમાં ખેડૂતોને જાગૃતતાની વાત કરતા હોઈએ છીએ અને અનુભવી ખેડૂતોને મળતા હોઈએ છીએ અને એમના અનુભવ છે એ આપના સુધી પહોંચાડતા હોઈએ છીએ. તો આજના વિડીયોમાં બસ આટલું જ. મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય જવાન, જય કિસાન, જય ગૌ માતા.